હવે નવરાત્રિના કલાકો બાકી રહ્યા છે ત્યારે અંબિકા યુવક આયોજિત અને હીરવા પરિવાર દ્વારા આયોજિત જે સાદરવેલ છે, સાદરવેલમાં ભવ્ય તૈયારી થઈ ગઈ છે। ત્યારે એમના પ્રમુખને પૂછીએ કેવી કેવી તૈયારી થઈ ગઈ છે। યુવક મંડળના પ્રમુખ અને તેજસભાઈ આપને સંપૂર્ણ માહિતી આપશે। જય માતાજી મિત્રો, આજથી 20 દિવસ પહેલાં નવરાત્રિની તૈયારી ચાલુ થઈ ગઈ હતી। તેમાં મંદિર શણગારવામાં આવ્યું છે, નવો સ્ટેજ બનાવવામાં આવ્યો છે અને સર્કલો તૈયાર છે, તોરણો તૈયાર છે, ઝબકિયાઓ તૈયાર છે અને જે કેતન સાવંત ગોળમાળને રમઝટ બોલાવશે અને તેમાં કલાકાર આવવાના છે નરેશ આહિર, પ્રિયા બગડા, રાકેશ પટેલ, સંદીપ પટેલ અને રિયાઝ મીર। તો તમે પણ આવવાનું ચૂકશો નહીં। એવું અંબા માતાનું મંદિર છે, તેમાં સવાર સાંજ પૂજા કરવામાં આવે છે અને ભક્તો અહીં દરરોજ દર્શન કરવા પણ આવે છે। સ્ટેજ અને સ્ટેજમાં જે કે ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને તેમાં પણ કેતન સાવંત ને સથવારે પ્રિયા બગડા, નરેશ આહિર અને સંદીપ પટેલ આ સ્ટેજને શોભાવશે। નવરાત્રિમાં ખાસ આ વખતે વારલી પ્રતીક અને તે પ્રતીક આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક છે, તો એ પ્રતીક આ વખતે આપવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો 3 રંગો રંગવામાં આવ્યા છે, જે રાષ્ટ્રધ્વજને પ્રતીક છે, કેસરી, સફેદ અને જે લીલો છે તે રાષ્ટ્રધ્વજને સમર્પિત એવો સર્કલ પર બનાવવામાં આવ્યો છે। ટાઈટ માટે ભવ્ય બેનરો પણ લગાવવામાં આવ્યા છે। પરંપરા અનુસાર તોરણો પણ બનાવવામાં આવી રહ્યા છે। મઢુલી અને મઢુલીમાં અંબા માતાની સ્થાપના થશે અને સાથે સાથે જે 3 કલર રંગવામાં આવ્યા છે, ઉપર કેસરી અને સફેદ અને લીલા કલરના આખી મઢુલી રંગવામાં આવી છે।